એક્સપો 2024નું સફળ આયોજન અને એમાં પણ આજે આપણી સાથે જોડાયા છે જસ્ટ બ્રિજ ઇમિગ્રેશનમાંથી અમીશ કુમાર પટેલ. તેમનું પણ TV9 એજ્યુકેશન એક્સપોમાં એક સ્ટોલ છે, તો તેમની સાથે જ વાત કરીશું કે જે તેમની ઇન્સ્ટિટ્યૂટ છે તે શું પ્રોવાઈડ કરે છે 10th અને 12th પછી જે કોઈ પણ વિદ્યાર્થી. TV9 એજ્યુકેશન એક્સપો 2024નું સફળ આયોજન અને એમાં પણ આજે આપણી સાથે જોડાયા છે જસ્ટ બ્રિજ ઇમિગ્રેશનમાંથી અમીશ કુમાર પટેલ. તેમનું પણ TV9 એજ્યુકેશન એક્સપોમાં એક સ્ટોલ છે, તો તેમની સાથે જ વાત કરીશું કે જે તેમની ઇન્સ્ટિટ્યૂટ છે તે શું પ્રોવાઈડ કરે છે 10th અને 12th પછી જે કોઈ પણ વિદ્યાર્થી હોય તેમને ફોરેન જવું હોય તો તેમની ઇન્સ્ટિટ્યૂટ શું સર્વિસ પ્રોવાઈડ કરે છે. સીધી વાત કરીએ સર, આપ જસ્ટ બ્રિજ ઇમિગ્રેશનમાંથી છો, શું સર્વિસ સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરો છો? બેસિકલી અમે આ કંપની જ્યારે ચાલુ કરી ત્યારે મગજમાં એક વસ્તુ રાખી હતી કે દરેક સ્ટુડન્ટને કરિયર ઓરિએન્ટેડ ગાઈડન્સ મળે, લોકલ એટલે કે દેશમાં હોય કે વિદેશમાં હોય. ઘણું ખરું કરીને સ્ટુડન્ટ્સને ખબર નથી હોતી કે દેશમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, વિદેશમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, અને એનાથી વધારે આગળ જઈને કહું તો બજેટ ફ્રેન્ડલી પણ છે. એજન્ટ્સ સ્ટુડન્ટ્સને ગેરમાર્ગે દોરવીને ગમે તે ફીસ વસૂલતા હોય છે, પણ હકીકત કંઈક અલગ હોય છે, જેને ધ્યાનમાં લઈને અમે લોકોએ 10th અને 12th પછીના જે કોર્સિસ છે એની જે માહિતી છે એ બહાર પાડી, એના પાથવે પ્રોગ્રામ્સ, બેચલર્સ ડિગ્રીના ઓપ્શન્સ, દરેક વસ્તુ દરેક કન્ટ્રીના અમે લોકોએ સ્ટુડન્ટ્સને આપ્યા છે. ઓકે સર, તમે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી બજેટની. એક નોર્મલ સામાન્ય ઘરનું કોઈ પણ એક સ્ટુડન્ટ જ્યારે ફોરેન જવાનું વિચારતા હોય છે તો મિનિમમ કેટલું બજેટ એમાં રિક્વાયર્ડ હોય છે? ડિપેન્ડ્સ કયા કન્ટ્રી માટે તમે જઈ રહ્યા છો અને કઈ લેવલનું સ્ટડી તમે કરવા માગો છો. માનો કે તમે બેચલર્સ કરવા માગો છો, તમે US ચૂઝ કરો છો તો ઇટ વુડ બી સમવેર અરાઉન્ડ $40,000. તમે UK ચૂઝ કરો છો તો દેટ ઇઝ સમવેર અરાઉન્ડ £24,000 પર યર. ડિપેન્ડ્સ. બેચલર્સ ડિગ્રી જનરલી સ્ટુડન્ટ્સ જે કરવા જતા હોય છે એ લોકો બજેટ ફ્રેન્ડલી પહેલાં પકડે છે પાથવે રૂટ, જે ફિલિપાઇન્સ છે, દુબઈ છે, સિંગાપોર છે, એવી કન્ટ્રીઝમાં અડધા બજેટમાં, લો બજેટમાં એ લોકો સ્ટાર્ટ કરે છે ડિગ્રી, અને એ ડિગ્રી એમની એન્ડ કરે છે US, UK, ઓસ્ટ્રેલિયા, ઘણા બધા કન્ટ્રીઝમાં, જે એમનું સપનું હોય છે, જે સાકાર કરે છે. હાલના તબક્કાની વાત કરીએ તો મેક્સિમમ ડિમાન્ડ સ્ટુડન્ટ્સની કયા કન્ટ્રી માટે હોય છે અને કયા કોર્સ માટે હોય છે? અત્યારના સિનેરીઓમાં સ્ટુડન્ટ્સને જનરલી ખબર નથી પડતી કે અમારે શું સિલેક્ટ કરવું, બિકોઝ દે આર જસ્ટ થિંકિંગ ઓફ હેવિંગ PRશીપ, પરમેનન્ટ રેસિડન્ટશીપ. લોકો એ વિચારે છે કે અમે કયો કોર્સ કરીએ તો અમને PR મળશે, પણ હું સલાહ આપીશ એ લોકોને, સજેસ્ટ કરીશ કે તમે કોઈક એવો કોર્સ લો જે તમારી રુચિ પ્રમાણે હોય, જેના થકી તમે તમારું 100% આઉટપુટ આપી શકો, અને જેના થકી ગવર્મેન્ટ પણ તમને પ્રોત્સાહિત કરીને આગળ ઉપર ત્યાં સેટલ થવા માટેના ચાન્સીસ આપે. ઓકે, તમે TV9 એજ્યુકેશન એક્સપો 2024માં આવ્યા છો, કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? એક્સલન્ટ, ઇટ્સ અમેઝિંગ. સાચું કહું તો મને આ મારો પહેલો એક્સપિરિયન્સ છે, પણ સૌથી એક્સાઇટિંગ મતલબ જે એન્વાયરમેન્ટ મને મળી રહ્યું છે એ હું ફેસ કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ. તો આ હતા અમીશ કુમાર પટેલ જસ્ટ બ્રિજ ઇમિગ્રેશનથી, જેમની સર્વિસીસ છે સ્ટુડન્ટ્સને ફોરેન મોકલવા માટેની, અને ત્યાં જ આખું કરિયર પૂરું પાડવાની તેમની એક સર્વિસ હતી. તેમની સાથે વાત કરી. આગળ પણ અનેક લોકો સાથે વાત કરીશું, અને TV9 એજ્યુકેશન એક્સપો 2024નું આયોજન સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.